હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસરરૂપે 18 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, મહુવા, જામનગર અને અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ આગાહી ખેડૂતો માટે વધુ એક વખત પાકની સુરક્ષા માટે સાવચેત રહેવાનો સંકેત આપે છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સર્જાનારી આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં આ ભયંકર ચક્રવાત આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં વિકાસ પામતું ચક્રવાત મોન્થા એક ઉષ્ણકટિબંધીય તોફાન ઉઠ્યું છે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવતા તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની ધારણા છે. આખા ગુજરાતમાં રવિવારથી વરસાદનો માહોલ ફરીથી જામ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયું હવામાન છે અને કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. હાલની સ્થિતિ જોવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગરના મહુવામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.